ચાંદીપુરા વાયરસ જે આજકાલ બધા પેરેન્ટ્સ માટે ખૂબ ચિંતાનો વિષય છે. હવે ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન એક સેન્ડફ્લાય એટલે કે માખીના કરડવાથી થાય છે, નહીં કે મચ્છરના કરડવાથી. હવે આ વાયરસના લક્ષણો શું હોય છે? મોટાભાગે ફ્લૂ જેવા, જેમ કે શરદી ખાંસી થવી, તાવ આવવો, ઘણી વખત ઝાડા ઉલટી થઈ શકે છે. મેઇન વસ્તુ છે કે 12 થી 24 કલાકમાં બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેના લીધે બાળકને ખેંચ આવી શકે છે, આંચકી આવી શકે છે. ઘણી વખત બાળક કોમામાં જતું રહે છે અને વેન્ટિલેટરની પણ જરૂર પડે છે. જો બાળકમાં કોઈ પણ લક્ષણ જણાતા હોય તો તરત જ નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે આ વાયરસની કોઈ વેક્સિન નથી કે પર્ટિક્યુલર કોઈ ટ્રીટમેન્ટ નથી. તેના માટે સિમ્ટોમેટિક સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આપણે થોડી ઘણા પ્રિકોશન્સ રાખવા જોઈએ, જેના લીધે આ ઇન્ફેક્શનથી બચી શકાય. જેમ કે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાયેલું રહેતું હોય કે ગંદકી રહેતી હોય તો તેનો નિકાલ કરવો જોઈએ. બાળક જ્યારે પણ બહાર રમવા જાય ત્યારે તેને ફૂલ સ્લીવના કપડાં પહેરાવવા જોઈએ. મસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં મસ્કીટો નેટ લગાવવી જોઈએ અને ઘરના દિવાલોમાં ક્યાંય પણ તિરાડ હોય તો તેને સીલ કરવી જોઈએ. બાય બાય.